શું સવારે વહેલા ઉઠીને પોતાનું યુરિન પીવાથી બીમારીઓ દૂર ભાગી જાય? શું તમારા પેશાબમાં કેન્સરના કોષોને દૂર કરનારા તત્વો છે? શું ચહેરા પર પોતાનો પેશાબ લગાવવાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થઈ જાય? આવા દાવા તમે સાંભળ્યા હશે. ત્યારે તેની સચ્ચાઈ જાણવાનો અમે પ્રયત્ન કર્યો કે આયુર્વેદ અને એલોપેથી આ અંગે શું વિચારે છે. સવારે વહેલા ઉઠીએ ત્યારે જે પહેલું યુરિન પાસ થાય તેને પીવાથી સ્વાસ્થ્ય લેવલે ફાયદો થાય છે. આ વાત આયુર્વેદાચાર્યો પાસેથી તમે કદાચ સાંભળી હશે, જેને આપણે યુરિન થેરાપી તરીકે પણ ઓળખીએ છીએ. જો કે આ પદ્ધતિ પ્રાચીન છે અને વિશ્વના કેટલાક ભાગોમાં હજુ પણ પ્રચલિત મનાય છે. પ્રાચીન સમયમાં રોમ, ગ્રીસ અને ઇજિપ્તમાં વિવિધ રોગોની સારવાર માટે તેનો ઉપયોગ થતો હતો તેવું લોકો કહે છે. તે વાતને સમર્થન આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય. જો કે તેમના મતે કયા સમયનો યુરિન ફાયદાકારક છે તે મહત્વનું છે. સીમાંબુ ચિકિત્સા માટે એવું કહેવાય છે કે જ્યારે પણ તમારો અર્લી મોર્નિંગનો 3 વાગ્યા પછીનો જે ફ્રેશ યુરિન હોય, જે અર્લી મોર્નિંગ કહેવાય કે બ્રાહ્મ મુહૂર્તમાં જે તમારો ફ્રેશ યુરિન હોય છે એમાં એના મધ્ય ભાગને, એટલે કે તમે જ્યારે યુરિનેટ એટલે પેશાબ કરતા હો છો તો શરૂઆતનો થોડો પેશાબ તમે જવા દેવાનો થાય, મધ્ય ભાગને તમારે એને કલેક્ટ કરવાનો થાય અને પાછો અંતનો ભાગ જવા દેવાનો થાય. એમ ટૂંકમાં વચ્ચેના પ્રવાહી એટલે વચ્ચેના પેશાબને તમે કલેક્ટ કરીને નરણા કોઠે ભૂખ્યા પેટે જ્યારે એને લોકલ એપ્લિકેશન ચામડી ઉપર, ત્વચા ઉપર ક્યાંય કટ વુન્ડ કે એવું કંઈ પડેલું હોય તો તમે એપ્લાય કરો, અથવા તો જો તમે એનો પાન તરીકે પણ ઉપયોગ કરો છો તો તમને આના ઘણા બધા બેનિફિટ મળે છે. કોઈ પણ કટ પડેલો હોય, કોઈ પણ પ્રકારનું વુન્ડ હોય અને એની પર ડિસઇન્ફેક્ટ કરવાનું થતું હોય તો તમે તમારું પોતાનું જ ફ્રેશ યુરિનેટ એની પર કરો છો તો એ તમને એમાં બેનિફિટ આપતું હોય છે. દેટ મીન્સ કે એક હિલિંગ પ્રોપર્ટીઝમાં પણ કામ કરે છે અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીમાં પણ એ કામ કરી રહેલું હોય છે. સેકન્ડરી, જ્યારે યુરોકાઇનેઝ એન્ઝાઇમ્સ છે તો એ યુરોકાઇનેઝ એન્ઝાઇમ્સ એ લોહીને પતલું રાખે છે અને હૃદયની બીમારીઓથી અટકાવે છે. એટલે આમ દેખવા જાવ તો સીમાંબુ ચિકિત્સા જો રેગ્યુલર તમે કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય માટે, તમારા હૃદય માટે, તમારી સ્કિન માટે દરેક પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી જોવા મળતું હોય છે. અને આપણે જેમ જાણીએ છીએ એમ કે આપણા જ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ એ જાહેરમાં કહી ચૂક્યા હતા કે હા, હું પણ સીમાંબુ ચિકિત્સા કરતો હોઉં છું. અને રિસેન્ટલી આપણે હમણાં જ પરેશ રાવલ સાહેબ, અનુ અગ્રવાલ અથવા તો લોકપ્રિય ગાયિકા મેડોના, હોલિવૂડ સિંગર, તો એ બધા પણ પોતે સ્વીકારતા હતા કે હા, સીમાંબુ ચિકિત્સાથી યાની કે યુરિન થેરાપીનો ઘણા બધા ફાયદા હોય છે. આધુનિક તબીબી વિજ્ઞાન આ પ્રથાઓને સમર્થન નથી આપતું, કારણ કે પેશાબ એ આપણા શરીરનો કચરો છે અને તેમાં યુરિયા, ક્રિએટિનાઇન, એસિડ, ફોસ્ફરસ, સલ્ફર સહિત ઘણા ઝેરી તત્વો હોય છે. આપણું શરીર તેની કુદરતી પ્રણાલી દ્વારા પેશાબ દ્વારા ગંદકી બહાર કાઢે છે. તબીબી વિજ્ઞાનમાં પેશાબ પીવાની સલાહ આપવામાં નથી આવતી અને આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કારણ કે પેશાબમાં ઘણા ઝેરી તત્વો રહેલા છે. પેશાબ પીવાથી શરીરને કોઈ ફાયદો થતો નથી, ન તો તે હાડકાં જોડવામાં મદદ કરી શકે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિનું હાડકું તૂટે છે ત્યારે તેને કેલ્શિયમ અને વિટામિન ડી સહિત કેટલીક દવાઓ આપવામાં આવે છે. કેલ્શિયમ હાડકાં વચ્ચેની જગ્યાને ભરે છે અને હાડકાં એકબીજા સાથે જોડાય છે, માટે હાડકાને પેશાબ સાથે કોઈ સંબંધ નથી. કે ગરણીથી કાઢવામાં આવેલી ચા આપણે પી શકીએ, પણ કિડનીથી ગાળવામાં આવેલું યુરિન એ ન પીવાય. જેમ ચાની ગરણીથી કાઢવામાં આવેલી જે ચા છે એમાં કચરો ઉપર રહી જાય છે, ગરણીની ઉપર રહી જાય છે, પરંતુ કિડનીથી ગાળવામાં આવેલું યુરિન કે જેમાં કચરો નીચે જઈ જાય છે અને આપણને પેશાબ વાટે નીકળી જાય છે. આનું જ યુરિન પીને રોગો મટાડવા માટેની જે તરકીબ છે એને એલોપેથિક સાયન્સ અવગણે છે અને એ હેલ્પફુલ તો નથી, પરંતુ એનાથી અમુક નુકસાન પણ થાય છે. હવે જો આપણે આ યુરિનને પીવામાં આવે તો આપણા શરીરને ઘણી તકલીફો થઈ શકે છે. જેમ કે સૌ પ્રથમ આપણા જઠરને તકલીફ થઈ શકે છે કે જેમાં એસિડિટી, અપચો, આંતરડાના ઇન્ફેક્શન, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. અને સીધી રીતે જોવા જઈએ તો આ જે આપણે ફિલ્ટર કરેલું કચરાવાળું યુરિન પીએ તો કિડનીને એક્સ્ટ્રા ફંક્શન, એક્સ્ટ્રા લોડ પડી શકે છે કે જેથી કિડનીનું ફંક્શન એ સમય જતાં કોમ્પ્રોમાઇઝ થાય છે અને અમુક વર્ષો પછી કિડની ડેમેજ થવાની શક્યતા રહે છે. પેશાબ પીવાથી લીવર અને કિડની પર વધુ પડતું દબાણ આવી શકે છે. તેનાથી સંબંધિત રોગો પણ થઈ શકે છે. જે લોકોને પેશાબમાં ચેપ હોય તેના પેશાબમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે, જે રોગોનું કારણ બની શકે છે. માટે આયુર્વેદ પણ માને છે કે આ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ અમુક રોગથી પીડાતા લોકોએ તો ક્યારેય ન કરવો જોઈએ.
જે લોકો કિડનીની બીમારીથી પીડાવી રહ્યા છે, જે લોકો લીવર સંબંધિત વ્યાધિથી પીડાવી રહેલા છે, જે લોકોને તાવ આવતો હોય અથવા તો કોઈપણ પ્રકારના મેડિકેશન ઉપર હોય, કોઈપણ પ્રકારના લાંબા ગાળાની દવાઓ લેતા હોય અથવા તો કોઈપણ પ્રકારના ઇન્જેક્ટેબલ થેરાપીઝ લઈ રહ્યા હોય અથવા તો કેન્સરના દર્દીઓની ટ્રીટમેન્ટ ચાલી રહેલી હોય, એ આ ચિકિત્સાનો ઉપયોગ નહીં કરી શકે. જે લોકો સ્વસ્થ રહેવા માગે છે અને સ્વસ્થ છે અને આગળ જતાં બીમાર ના પડે, તો એવા વ્યક્તિઓ માટે આ શિવાંબુ ચિકિત્સા ઘણી ઉત્તમ અને ફાયદાકારક છે. મેં જેમ કીધું એમ કે આ કેન્સર સુધી મટાડવા, આઈ મીન કે કેન્સરના કોષોને પણ મારી નાખવાની તાકાત તમારા શિવાંબુમાં એટલે કે તમારા પોતાના યુરિનમાં રહેલી હોય છે.